જે આત્માના અપરિવર્તનશીલ સ્વરૂપ પર મહોર મારે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 23મા શ્લોકમાં જોયું કે આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 24, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ આ જ સત્યને વધુ મજબૂતીથી સમજાવતા આત્માના સનાતન લક્ષણો વિશે વાત કરે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। अच्छेद्यो लयम दाह्यो लयम क्लेद्यो शोष्य एवच नित्यः सर्वगतः स्थाणुर्चलो लयम सनातनः। 24. 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, કેમ કે આ આત્મા અચ્છેદ્ય, કાપી ન શકાય તેવો છે। આ આત્મા અદાહ્ય, બાળી ન શકાય તેવો છે। આ નિઃસંદેહ અક્લેદ્ય, ઓગાળી ન શકાય તેવો અને અશોષ્ય, સૂકવી ન શકાય તેવો છે। વળી આ આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર રહેનારો અને સનાતન છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. આત્મા માટે વપરાયેલા પ્રથમ 4 વિશેષણો કયા છે? જવાબ: અચ્છેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોષ્ય। 2. સર્વગતઃનો અર્થ શું થાય? જવાબ: જે બધે જ વ્યાપ્ત છે, એટલે કે સર્વવ્યાપી। 3. આત્મા ક્યારે નાશ પામે છે? જવાબ: ના, તે સનાતન અને નિત્ય છે। 4. અચલઃ અને સ્થાણુ શબ્દો શું સૂચવે છે? જવાબ: આત્મા સ્થિર છે, તે ક્યારેય વિચલિત થતો નથી કે પોતાનું સ્થાન બદલતો નથી। 5. શું આત્માને ભીંજવી શકાય? જવાબ: ના, તે અક્લેદ્ય છે। 6. આ શ્લોકમાં આત્માના કેટલા લક્ષણો બતાવ્યા છે? જવાબ: આ શ્લોકમાં આત્માના 9 મુખ્ય લક્ષણો દર્શાવ્યા છે। 7. આત્માની સરખામણી કોની સાથે કરી શકાય? જવાબ: આકાશ સાથે, જે બધે જ છે પણ ક્યારેય કપાતું કે બળતું નથી। 8. ભગવાન આટલા બધા વિશેષણો કેમ વાપરે છે? જવાબ: જેથી અર્જુનના મનમાંથી મૃત્યુનો ભય જડમૂળથી નીકળી જાય। 9. એવ ચનો અર્થ શું છે? જવાબ: અને ચોક્કસપણે જે સત્યની ખાતરી આપે છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 24મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। આંતરિક અવિનાશિતાની પ્રતીતિ, પોતાની સાચી ઓળખ। આપણને જીવનમાં દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણને લાગે છે કે આપણું કંઈક ઘટી રહ્યું છે, પૈસા, તબિયત કે સન્માન। પણ ભગવાન કહે છે કે તમારો આત્મા અવ્યય અને અચ્છેદ્ય છે, એટલે કે તેમાં કશું જ ઉમેરી શકાતું નથી કે કશું જ કાપી શકાતું નથી। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણી જાતને આ અખંડ શક્તિ તરીકે ઓળખીએ। જ્યારે તમે માનો છો કે તમે સંપૂર્ણ છો, ત્યારે બહારની કમીઓ તમને પરેશાન કરી શકતી નથી। તમારી અંદર એક એવો હિસ્સો છે જેને દુનિયાની કોઈ પણ ઘટના સ્પર્શી શકતી નથી। 2. સ્થિરતા અને અડગતા, પરિસ્થિતિ પર વિજય। ભગવાન આત્માને અચળ અને સ્થાણુ કહે છે। સ્થાણુ એટલે એવો થાંભલો જે હજારો વર્ષ સુધી એક જ જગ્યાએ સ્થિર રહે। જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે અને મન ડગવા લાગે, ત્યારે આ શ્લોક આપણને યાદ અપાવે છે કે આપણી અસલી પ્રકૃતિ તો સ્થિર રહેવાની છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે સુખ કે દુઃખના વાવાઝોડામાં આત્માની જેમ અડગ રહીએ। જે માણસ પોતાની અંદરની આ સ્થિરતાને પકડી લે છે, તેને દુનિયાની કોઈ તાકાત હલાવી શકતી નથી। 3. સનાતન સત્ય સાથે જોડાણ, ભયમુક્ત જીવન। સનાતન એટલે જેનો કોઈ આરંભ નથી અને જેનો કોઈ અંત નથી। આપણે કાયમ માટે રહેવાના છીએ, એ વાત જ કેટલી હિંમત આપે તેવી છે। મૃત્યુ તો માત્ર શરીરનું સ્ટેશન છે, તમારી યાત્રા તો અનંત છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આ ક્ષણભંગુર જગતની ચિંતાઓ છોડીને આપણા સનાતન સ્વરૂપમાં ધ્યાન ધરીએ। જ્યારે ડર લાગે ત્યારે આ યાદ કરો, હું નિત્ય છું, હું સર્વવ્યાપી છું, હું અવિનાશી છું। આ સત્ય સમજવાથી માણસ પાપથી બચે છે અને પ્રેમ તથા કરુણા સાથે જીવતો શીખે છે। નિષ્કર્ષ ટૂંકમાં 1. આત્મા અખંડ છે, તેને કોઈ કાપી, બાળી કે સૂકવી શકતું નથી। 2. તમે સર્વવ્યાપી અને સનાતન છો, તમારો ક્યારેય અંત આવવાનો નથી। 3. જીવનના ઉતાર ચઢાવમાં આત્માની જેમ સ્થિર અને અડગ રહેતા શીખો। મિત્રો, આજે આપણે આત્માના 9 ગૂઢ લક્ષણો વિશે જાણ્યું। હવે પછીના શ્લોકમાં ભગવાન સમજાવશે કે આત્મા શા માટે અને તેના વિશે ચિંતન કરવું કેમ અનિવાર્ય છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।